હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેમ્બોસ કિચન। આજે હું તમારી સાથે એક પાસ્તાની રેસીપી લઈને આવી છું અને એ છે ઇન્ડિયન સ્ટાઇલ મસાલા પાસ્તાની રેસીપી। આ મસાલા પાસ્તા ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે, એકદમ ઇઝી રીતથી બને છે અને ઘરમાં રહેલી સામગ્રીઓમાંથી જ બની જાય છે। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું મસાલા પાસ્તા। તો પાસ્તા બનાવવા માટે મેં અહીંયા 2 કપ પાસ્તા લઈ લીધા છે। પાસ્તા એકદમ ઇઝીલી અવેલેબલ છે, કરિયાણાની દુકાનમાં કાં તો પછી સુપરમાર્કેટમાં તમને મળી જશે। હવે આ પાસ્તાને આપણે બોઇલ કરવાના છે, એટલે કે બાફી લેવાના છે। તો મેં અહીંયા એક વાસણમાં 5 થી 6 કપ જેટલું પાણી લીધું છે। હવે પાસ્તાને આપણે એમાં ઉમેરી દઈશું અને પાસ્તા એકદમ સરસ સોફ્ટ, એટલે કે હાથેથી એકદમ ભાગી શકાય એટલે આપણે બાફી લેવાના છે। તો અહીંયા પાસ્તા આપણે બાફાઈ ગયા છે, તમે જોઈ શકો છો એકદમ સરસ બોઇલ થઈ ગયા છે। હવે આ પાસ્તાને આપણે કોઈ પણ કાણાવાળા વાસણમાં કાઢી લેવાના છે, જેથી વધારાનું પાણી બધું જ નીતરી જાય। અને આ પાસ્તાનું જે પાણી છે આપણે સાઈડમાં રવા દઈશું, એને ઢોળી નથી દેવાનું, જેથી આપણે જો ગ્રેવીવાળા કરવા હોય તો એ પાસ્તાનું પાણી આપણે ગ્રેવીમાં ઉમેરી શકીએ છીએ। તો હવે પાસ્તા બનાવી લઈશું। પાસ્તા બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે। કઢાઈમાં આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં લસણ ઉમેરવાનું છે। મેં અહીંયા 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું ઝીણું સમારેલું લસણ લીધું છે। લસણની ક્વોન્ટિટી વધારે હોય તો પાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તેની સાથે મેં એકદમ ઝીણી સમારેલી મરચી અને એકદમ ઝીણું સમારેલું આદું લીધું છે। જો તમારે પેસ્ટ બનાવી હોય તો પેસ્ટ પણ બનાવી શકો છો। હવે આ થોડું સંતળાઈ જાય એ પછી આપણે ઝીણી સમારેલી એક મોટી ડુંગળી લેવાની છે। મેં અહીંયા બધું શાકભાજી ઝીણું સમારેલું લીધું છે। જો તમને થોડું મોટું ગમે તો તમે મોટું સમારીને પણ લઈ શકો છો। બાળકો એકદમ ઇઝીલી ખાઈ શકે તે માટે મેં અહીંયા એકદમ ઝીણું સમારેલું લીધું છે। ડુંગળી થોડી સંતળાઈ જાય અને કલર ચેન્જ થાય એ પછી આપણે બીજા બધા શાકભાજી ઉમેરીશું। તો મેં અહીંયા એકદમ ઝીણું સમારેલું એક ટામેટું લીધું છે, એકદમ ઝીણું સમારેલું એક ગાજર લીધું છે અને એકદમ ઝીણું સમારેલું એક કેપ્સિકમ લઈ લીધું છે। એ બધું આપણે આમાં ઉમેરી દઈશું। આ બધું શાક એકદમ સરસ રીતે ચડવી લેવાનું છે। જો તમારે આ સમયે સ્વીટ કોર્ન એટલે કે બાફેલી મકાઈ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો, એનો ટેસ્ટ પણ પાસ્તામાં બહુ જ સરસ લાગે છે। હવે અહીંયા બધું શાક એકદમ સરસ ચડી ગયું છે, તો હવે આપણે એની સાથે મસાલા કરી લઈશું। તો મેં અહીંયા 1.5 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર લીધું છે, એ ઉમેરી દઈશું। હવે આપણે એમાં સોસ ઉમેરવાના છે। તો મેં અહીંયા લગભગ 1 થી 1.5 ટીસ્પૂન જેટલો શેઝવાન સોસ લીધો છે। શેઝવાન સોસની ક્વોન્ટિટી તમે વધારે કે ઓછી લઈ શકો છો, જે પ્રમાણે તીખું ખવાય એ રીતે આપણે ક્વોન્ટિટી લેવાની છે। હવે આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલો સોયા સોસ લેવાનો છે, એ ઉમેરી દઈશું। 2 થી 3 ટેબલસ્પૂન જેટલો મેં અહીંયા ટોમેટો કેચઅપ એટલે કે ટોમેટો સોસ લીધો છે, એ આપણે એમાં ઉમેરી દઈશું। હવે આ બધું બરાબર મિક્સ કરી લઈશું અને એમાં આપણે 2 ટીસ્પૂન જેટલો પાસ્તા મસાલો આવે એ ઉમેરીશું। જો પાસ્તા મસાલો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલો ઓરેગાનો અને 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું। ચીલી ફ્લેક્સની ક્વોન્ટિટી પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી ઉમેરી શકો છો। હવે જે બોઇલ કરેલા પાસ્તા છે એ આપણે આમાં ઉમેરી દેવાના છે અને બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે। આમાં ચીઝ ઉમેરવાનું છે। તો મેં અહીંયા એક ચીઝની સ્લાઇસ લઈ લીધી છે, એ આપણે આમાં ઉમેરી દઈશું। જો તમારે આખી ઉમેરવી તો આખી ઉમેરી શકો છો, કાં તો પછી કટકા કરીને પણ ઉમેરી શકો છો। અને એની જગ્યાએ આપણે ચીઝ ક્યુબ આવે એને પણ ગ્રેટ કરીને ઉમેરી શકો છો। હવે ઢાંકણ ઢાંકીને ચીઝ થોડી મેલ્ટ થાય, બહુ વધારે મેલ્ટ નથી થવા દેવાની, થોડી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે 5 મિનિટ ઢાંકણ ઢાંકીને થવા દઈશું। તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ચીઝ થોડું મેલ્ટ થઈ ગયું છે। હવે આપણે 1 ટેબલસ્પૂન જેટલા ધાણા ઉમેરવાના છે, એટલે કે સમારેલી કોથમીર ઉમેરવાની છે। હવે આ બધું બરાબર મિક્સ કરી લઈશું અને ગરમ ગરમ જ આપણે પાસ્તાને સર્વ કરવાના છે। તો એકદમ ચટાકેદાર અને ઇન્ડિયન સ્ટાઇલ મસાલા પાસ્તા બનીને તૈયાર છે। બાળકોથી લઈને મોટાને બધાને જ બહુ જ ભાવતા હોય છે। તો આ મસાલા પાસ્તાની રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, એકદમ ઇઝી અને ક્વિક છે, ફટાફટ બની જાય છે। તો નાની મોટી ભૂખ માટે પણ આ પાસ્તા તમે ફટાફટ બનાવીને ખાઈ શકો છો। તો આ પાસ્તાની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
જો સારી લાગી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો હજુ પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી તમને મારી દરેક રેસીપી વિશેની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.